માં હુમલો થયો અને જે પણ નિર્દોષ વ્યક્તિઓની જાન ગઈ એ બધા માટે આપણે એક પ્રે કરીશું. કોઈ મૌન રાખવાની જરૂર નથી, પણ હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જ્યારે બી તમે દિવસના કોઈ પણ ટાઈમે પ્રાર્થના કરો ત્યારે તમને એ જે લોકો બિચારા ત્યાં ગયા હતા ફરવા માટે અને મૃતક બન્યા એમના માટે શ્રદ્ધાંજલિ તમે તમારી પ્રાર્થનામાં લાવજો. ક્લિયર? વધારે સમય નથી બગાડવાનો. જાણું છું નીટની એક્ઝામ નજીક છે, પણ એ પહેલાં આજે મેં ન્યૂઝમાં એક વસ્તુ વાંચ્યું ને ત્યારે મને મારું બાળપણ યાદ આવી ગયું. ન્યૂઝમાં વાંચ્યું કે પાકિસ્તાને સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું. ફાઇટર પ્લેનોની અવર જવર પાકિસ્તાને સરહદ પર વધારી દીધી. મને છે ને બાળપણનો કિસ્સો યાદ આવ્યો. અમે જ્યારે ક્રિકેટ રમતા હતા ને, કોઈથી ભૂલથી કોઈ બેટ્સમેને શોટ માર્યો અને ભૂલથી કોઈ એક જણના ઘરમાં જઈને કાચ ફૂટ્યો, તો જે વ્યક્તિએ શોટ માર્યો હોય ને એ પહેલાં દોડીને પોતાના ઘરની બારીઓ બંધ કરે કે ઓલો બદલો લેવા માટે મારા ઘર ઉપર બોલ ના મારે. હવે તમે સમજી જ ગયા છો અને પાકિસ્તાન સાથે શું લેવા દેવા છે. બરાબર? પાકિસ્તાને પોતાની સરહદની સિક્યોરિટી વધારવી પડી. કેમ? સમજી જાઓ. હા, જે વ્યક્તિએ ક્રિકેટમાં પેલો બોલ માર્યો હતો અને જેના કારણે બીજાના ઘરમાં કાચ ફૂટ્યો હતો એ ફટાફટ દોડીને પોતાની ઘરની બારીઓ બંધ કરે કે પોતાના કાચ ના ફૂટે. બરાબર? તમે બધા હોશિયાર છો. મારી વાત મતલબ તમે